બી ડિવિઝનમાંથી સેકન્ડ પીઆઈ છું બરાબર, એટલે માપે રહે. ભાઈ આપણે પોલીસમાં છીએ તો તમે એટલું નથી ચલાવતા. મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે? પબ્લિકને કહી દેવાનું કે આ સાહેબ હતા. બેન બોલમાં હું સાહેબ છું, તારી ખબર પડે છે? જ્યારે કોઈ મોટા પોલીસ કર્મચારીઓને નાનો ટીઆરબી જવાન એ કાયદાનો પાઠ ભણાવે ત્યારે જો વિડીયો આપણે જોઈએ તો આપણને એવું થાય કે ટીઆરબી જવાનો પણ છે કે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે અને પ્રશંસનીય કામગીરી કરે છે. એક એવી વાત કરવી છે કે જેની અંદર એક મહિલા પીઆઈ કે જેણે રોફ જમાવ્યો, પોતાની વર્દીનો પણ કદાચ દુરુપયોગ કર્યો છે, હું એવું માનું. જુનાગઢની વાત છે, બપોર જેવો સમય હશે અને ટ્રાફિક બ્રિગેડ જવાનો એ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે રોંગ સાઈડમાંથી એક મહિલા પીઆઈ આવે છે. ત્યારે ટીઆરબી જવાન એમને રોકે છે કે બેન તમે રોંગ સાઈડમાં છો, સાઈડમાં ઊભા રહ્યો. એ બેન સીધા જ ઉતરીને કહે છે ખબર છે હું કોણ છું? હું પીઆઈ છું. એ ટીઆરબી જવાનનો જવાબ સાંભળ્યો તમે? કે ટીઆરબી જવાનનો જવાબ હતો કે બેન નિયમો તો બધા માટે એક જ હોય ને. હવે તમે વિચારો કે અહીંયા તમે રોંગ સાઈડમાં આવો છો, અમે તમને ના રોકીએ તો અહીંયાથી નીકળતી પબ્લિક છે એ શું વિચારે? તો પીઆઈ મેડમે કહ્યું કે એમને કહી દેવાનું પબ્લિકને કે અમારા સાહેબ હતા. આખી ચર્ચાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાયરલ થયા બાદ એ ટીઆરબી જવાનો કે જેમની કામગીરીને લઈ લોકોમાં ખુશી જોવા મળી રહી છે કે ઘણા એવા ટીઆરબી જવાનો છે કે જે પોતાની ફરજ એકદમ નિષ્ઠાથી ભજવે છે, પરંતુ અમુક એવા અધિકારીઓ કે જે પોતાના એ સત્તાનો દુરુપયોગ કરે છે. એ આખો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો, શું વાતચીત થઈ જુઓ આ વિડીયોમાં. કોણ છે? જાણતા સાહેબ છે કે હું? હા, બે છે ને. હા, બી ડિવિઝનમાંથી સેકન્ડ પીઆઈ છું બરાબર, એટલે માપે રહે. એમ નથી માપવા એટલે માપ એમ નથી માપની કઈ વાત કરતા. હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં બરાબર. આર્ગ્યુમેન્ટ એટલે મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે? અરે અમે બીજું કાઈ નથી, તમે ટ્રાફિક નો તમને ખબર છે? ટ્રાફિક તમે નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં, પબ્લિકને કેમ જવાબ દેવાનો એ તમને ખબર છે? અરે પબ્લિક નહીં તમે નિયમ તમે જોવો તો ખરી ફરેન બે સાહેબ આવવાનું હતું એટલું તમને થોડું ઓલું વાંધો આવ્યો. આપણે પોલીસમાં છીએ તો તમે એટલું નથી ચલાવતા. પણ તો પબ્લિક બીજું વિચારે શું જોવે? પબ્લિકને કહી દેવાનું કે આ સાહેબ હતા. નથી ખબર તમારે કેમ પબ્લિકને જવાબ આપો છો? ઈ કે હું કહું અંબલ સાહેબને કરો વાત કરો તમને કાંઈ વાંધો કરવાની જ છું. કરો વાત કરો. નામ શું છે ભાઈ તમારું? કનક મકવાણા સાહેબ. તમે એક બેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય બેન. બેન બોલમાં હું સાહેબ છું, તારી ખબર પડે છે? તમને એટલું તો સાહેબ તમે જોવો ને કે આ એટલા છોકરા નોકરી કરે તો તમે આવી રીતના રોંગમાં આવો છો સાહેબ. અરે ભાઈ પોલીસની ગાડી હોય તો તમે નથી જવા દેતા. સાહેબ સરકારી ગાડી હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય છે, કોઈ સાયરન વગરતું હોય ગાડી તો અમે સાહેબ જવા દઈએ. આ જોઈ લે પેલા પછી બોલ. બરાબર? કાંઈ વાંધો બોલ પછી બોલ. કાંઈ વાંધો ફોટો પાડી લે. અને હું પણ સાહેબ ને તારું નામ શું? કનક મકવાણા. તારું નામ શું છે? તારું નામ શું છે ભાઈ? તમે વિચારો કે જો પોલીસ જ કાયદો અને વ્યવસ્થાની વાત કરે ને પોલીસ જ જો કાયદો તોડે તો, કાનૂન તોડે તો. આ મહિલા પીઆઈએ પણ એવું જ કર્યું છે. પોતાની જાતને તિસ્માર ખાન સમજતા પીઆઈ જેમને નહોતી ખબર કે એમનો એ વિડીયો એ કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યો છે, કારણ કે એ ટીઆરબી જવાનોએ ઘણું બધું સમજાવ્યું. એક મહિલા ટીઆરબી જવાન પણ કદાચ ત્યાં ઉપસ્થિત હતી અને એમને પણ કહ્યું કે બેન તું વધારે ના બોલતી. આ દાદાગીરી જુઓ તમે એમની. તમે જે વિડીયો જોઈ એની અંદર જે દાદાગીરી જોઈ અને જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા કે શાંતિ રાખજે, સાહેબ કહી દેવાનું કે સાહેબ છે. તમે એક પીઆઈ હોદ્દા પર છો, તમારી નીચે ઘણા બધા કર્મચારીઓ આવતા હોય છે. તમારા કર્મચારીઓ જો શ્રેષ્ઠ કામગીરી કરે છે તો પછી તમે કેમ આવી રીતે કરો છો? સવાલો તો ત્યાં પણ ઊભા થાય છે. જ્યારે સામાન્ય
સામાન્ય માણસ એ રોડ ઉપરથી નીકળે અને ત્યારે પોલીસ પોતાની દાદાગીરી અથવા તો પોલીસ રોબ જમાવે, ત્યારે જે વિડીયો વાયરલ થાય ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ પોલીસ આવી રીતે કરી રહી છે, એ લોકોનો વાંક હશે. પરંતુ અહીંયા તો પોલીસ જ દાદાગીરી પર ઉતરી આવે છે અને પીઆઈ કક્ષાના એ અધિકારી પણ દાદાગીરી પર ઉતરી આવે છે. હવે તમે મને કહો કે વાંક કોનો છે આમાં? વાંક તો એ મેડમનો છે કે જે રોંગ સાઈડમાંથી આવતા હતા. કામગીરી સારી તો એ ટીઆરબી જવાનની છે ભાઈ. અત્યારે ચર્ચાઓ તો એ ટીઆરબી જવાનોની થઈ રહી છે, કારણ કે એમને જે કામ કર્યું એ ખૂબ સારું કામ કર્યું. એ પોલીસ હોય તો શું થઈ ગયું? બધા માટે કાયદો અને વ્યવસ્થા, કાયદો અને કાનૂન એક જ હોય છે. એના માટે થોડી ના કંઈ અલગ બનાવવામાં આવેલા છે. તમે જાણ્યું કે પોલીસ માટે કોઈ કાનૂન બનાવવામાં નથી આવેલા અથવા તો કોઈ અલગ બનાવવામાં આવેલા છે? બધા માટે એક જ કાનૂન બનાવવામાં આવેલા છે. એ પોલીસ હોય કે પછી એક સામાન્ય માણસ હોય કે પછી નેતા હોય, કાર્યવાહી તો થાય જ છે. પણ જે આ વિડીયો વાયરલ થયા બાદ એ મહિલા પીઆઈ છે, એ મહિલા પીઆઈ ઉપર લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવું તો કેવું વર્તન? પેલા સવારથી સાંજ સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનો તડકો હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, એ 4 રસ્તા હોય ત્યાં ટ્રાફિક ક્લિયર કરાવતા જોવા મળે છે. ત્યારે આ પીઆઈ કક્ષાના જે અધિકારી છે તેનું આવી રીતે વર્તન તો શોભનીય નથી. આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.